અને વાત કરીશું વડોદરાની તો વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન પીઆઈ જયેન્દ્રસિંહ ગોહિલ અને બીટ જમાદાર ઘનશ્યામભાઈ દ્વારા પ્રથમપુરા ગામના બે યુવકોને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો। પ્રથમપુરા ગામ રબારી સમાજ અને વણઝારા સમાજના આંતરિક ઝઘડાનો ગામના આગેવાનો દ્વારા 300ના સ્ટેમ્પ પર સમાધાન પણ કરી દેવામાં આવ્યો હતો। સાવલી પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશન આવી કાયદાકીય રીતે સમાધાન કરવા બોલાવી રબારી સમાજના બે યુવકોને પીઆઈ ગોહિલ અને બીટ જમાદાર ઘનશ્યામભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને પગલે પરેશ રબારી દ્વારા પોતાની ઉપર શારીરિક માર મારવાના અનુસંધાનમાં પીઆઈ ગોહિલ વિરુદ્ધ ગૃહરાજ્યમંત્રી, મુખ્યમંત્રી અને માનવ આયોગમાં RPAD કરીને લેખિતમાં અરજી કરતા સમગ્ર પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી જવા પામી છે। પરેશ રબારી દ્વારા પીઆઈ ઉપર માર માર્યા બાદ ફરિયાદ પણ ન લેવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે। તારીખ 13 તારીખે ઝઘડો થતો ભાઈ અમને એ રોલમાં તો હું હતો જ નહીં, છતાં અમારું સમાધાન થઈ ગયું। 14 તારીખની આસપાસ સમાધાન થયું, 14 તારીખે સાંજે સ્ટેમ્પ પેપર પર, અને ગામના વડીલો દ્વારા થયું હતું, બધા ગામના આગેવાનો હતા એમના જોડે। બીજે દિવસે અમારે 15 તારીખે જામીન આપવાના હતા અને ત્યાં સહી કરીને અમને છોડવાના હતા। એ બાબતે પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા ભાઈઓને, અને પીઆઈ ગોહિલ સાહેબે તે ટાઈમ પર મને પોતાની ચેમ્બરમાં બોલાવીને મને ઘનશ્યામભાઈ વાર પકડ્યા અને મને માર્યો હતો। અને પીઆઈ ગોહિલ સાહેબે પગ પટ્ટા માર્યા છે પગમાં ઘણે। મારા મોબાઈલ અંદર હતો એ બહાર મીકાઈ દેવડાયા હતા, ચેમ્બરમાં નહોતા લેવા દીધા। એ રીતને અમને પીઆઈ ગોહિલ સાહેબે માર્યા છે। અમને મારવાનું કારણ તારીખ 13 તારીખે ઝઘડો થતો ભાઈ અમને એ રોલ